નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું આઈબીપીએસ એટલે કે બેંકોમાં ઘણી બધી ભરતીઓ આવી છે. જેમાં આઈબીપીએસની એક ભરતી જેમાં અલગ અલગ વિવિધ પોસ્ટો પર ભારતમાં તમારે જોબ રહેશે અને તમારે ઓનલાઈન કઈ રીતના આવેદન કરી શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો, જેથી આવનાર તમામ તમને ગવર્મેન્ટ જોબ અને પ્રાઇવેટ જોબના અપડેટ તમને સૌથી પહેલાં ચેનલ પરથી જોવા મળી જશે. આઈબીપીએસની અલગ અલગ નોકરીઓમાં વાત કરીએ તો ડેપ્યુટી જનરલ મેનેજર, જેમાં લીગલ એન્ડ એડમિનિસ્ટ્રેશન કરાર આધારિત તમને નોકરી આપવામાં આવશે. પ્રોફેસર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર, સંશોધન એસોસિએટ, હિન્દી અધિકારી, ડેપ્યુટી મેનેજર, જેમાં એકાઉન્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એનાલિસ્ટ, પ્રોગ્રામર્સ અને વિશ્લેષક પ્રોગ્રામર એટલે કે પાયથોનની તમને નોકરી આપવામાં આવશે. જેમાં અરજી કરવાની શરૂઆતની તારીખ 27/3/2024 થી 12/4/2024 સુધી અરજી કરી શકો છો. તેનું વ્યક્તિગત ઇન્ટરવ્યૂ એપ્રિલ અથવા મે મહિનાના અંતમાં તમને કરવામાં આવશે. એમાં શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો વ્યવસાયિક લાયકાત, લંબાઈ, સંબંધિત લઘુત્તમ પાત્રતા માપદંડમાં આઈબીપીએસ દ્વારા ઉલ્લેખ અનુભવ, જરૂરી અનુભવ અને વયમર્યાદા નક્કી તમારે જાહેરાતમાં ચેક કરી દેવાનું રહેશે. ઓછામાં ઓછી ઉંમર 18 અને વધુમાં વધુ 23 વર્ષ રાખવામાં આવેલી છે. ઓનલાઈન અરજી કરવા માટે તેની સત્તાવાર વેબસાઇટની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ. તેના પર ક્લિક કરીને તમે આવેદન તમારા આઈબીપીએસમાં ફોર્મ ભરી શકો છો. અને નોટિફિકેશનની પણ લિંક તમને વિડીયો નીચે આપી દઈશ. તેના પર ક્લિક કરીને તમે નોટિફિકેશન અને જાહેરાતને વધુ વિગત જાણી શકશો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો, જેથી ગવર્મેન્ટ જોબને દરરોજ તમને અપડેટ મળતા રહેશે. અને ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરી રાખજો.